નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલુ છે। આની અંદર તમારે જે છે જે કોલેજમાંથી તમને ઓફર લેટર આવ્યો છે ત્યાં તમારે એડમિશન લેવું છે તો શું કરવાનું રહેશે, અને જો તમારે ત્યાં એડમિશન નથી લેવું, તમે બીજા આગળના રાઉન્ડ માટે વેઇટ કરવા માગો છો તો શું કરવાનું રહેશે। અને સાથે સાથે જો તમને કોઈ ક્વેરીઝ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકશો। અને આનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તમને ઓફર કઈ રીતે કરવામાં આવશે અને તમને કેવી રીતે જાણ કરવામાં આવશે કે તમને ઓફર મળ્યો છે, તો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે જે એની ઓફિશિયલ વેબસાઇટ પર જે PDF મૂકવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો કે રાઉન્ડ 1નું રિઝલ્ટ જે છે એ 29/5/2025 થી 31/5/2025 સુધીમાં તમને ઓફર લેટર આપી દેવામાં આવશે। તો આ ઓફર લેટર જે છે તમને બે રીતે આપવામાં આવશે। એક ઈમેલ આઈડીમાં પણ તમને મેલ આવશે, ત્યારબાદ જે છે તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને OTP દ્વારા આની જાણ જે છે કરવામાં આવશે। આ બંને થાય એટલે તમને ખબર પડી જશે કે તમને ઓફર લેટર આવી ગયો છે। ત્યારબાદ તમારે જીકાસનું પોર્ટલ જે છે એ લોગિન કરવાનું રહે છે અને ત્યાં જઈને તમને ઓફર બતાવશે કે તમારે કઈ કોલેજમાંથી તમને ઓફર આપવામાં આવ્યો છે। જો તમે 8 થી 10 કોલેજ સિલેક્ટ કરી હશે તો તમને જેટલી કોલેજમાંથી ઓફર આપવામાં આવ્યો છે એની બધી જ જાણકારી ત્યાં તમને બતાવી દેવામાં આવશે। ત્યારબાદ જો તમારે એ કોલેજમાં જવું હોય બરાબર, તો તમારે ત્યાં છે OTP સબમિટ કરવાનું રહે છે અને તમારું એડમિશન ત્યાં કન્ફર્મ કરાવવાનું રહે છે। ત્યારબાદ તમારે જે છે એ કોલેજમાં જઈ અને ફરીથી એક OTP આપી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવવાનું રહે છે। એટલે તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। અને જો તમારે કોલેજ કેમાં એડમિશન નથી લેવું તો શું કરવાનું રહે છે, જો તમારે કોલેજમાં એડમિશન નથી લેવું, તમને ઓફર બતાવી રહ્યા છે, તો તમારે ત્યાં કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી અને ત્યાંના ત્યાં જ મૂકી દેવાનું રહે છે। OTP દ્વારા જો તમે સબમિટ કરશો મીન્સ તમારે ત્યાં એડમિશન લેવું છે એવું માનવામાં આવશે, પરંતુ જો તમારે ના એડમિશન લેવું હોય, ત્યાં જવું જ ના હોય, તો તમારે કોઈ પણ એડમિશન પ્રોસેસ કરવાની રહેતી નથી। અને આનો મતલબ શું થશે કે તમે રાઉન્ડ 2 માટે ઓલરેડી એલિજિબલ થઈ ગયા છો, હવે તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી। રાઉન્ડ 2માં તમારે જે નામ જે છે ઓલરેડી જતું રહ્યું છે। અને જો તમારે એડમિશન લેવું હોય તો તમારે કોલેજમાં જઈ અને ફરીથી OTP સબમિટ કરાવવાનું રહે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોને આના રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય એમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।